નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલ વિસ્તારમાં પહોંચી ગઈ છે અને અહીંયા જે રીતના ઉત્તરાયણના પર્વને લઈને અત્યારે જે પોલીસ છે, અકોટા પોલીસ દ્વારા જે આ સ્ટોલ ધારકો છે તેઓને સૂચના છે તે આપવામાં આવી રહ્યા છે કે અહીંયા જે રીતના સ્ટોલ ધારકો છે તે અહીંયા પતંગ બજાર અહીંયા લાગતું હોય છે, જેને લઈને જે ટ્રાફિકથી અગવડ વાહન ચાલકોને ના પડે તેના માટે અહીંયા જે તમામ જે સ્ટોલ ધારકો છે તેઓને સૂચના આપવામાં આવી રહી છે કે અહીંયાથી જે રોડના અંદરના ભાગમાં તેઓ સ્ટોલ લગાવે, જેથી કરીને વાહન ચાલકો છે તે અહીંયા આરામથી પસાર થઈ શકે, ટ્રાફિક જામના દ્રશ્ય ના સર્જાય તેના માટે અકોટા પોલીસ દ્વારા ખાસ અહીંયા જે સ્ટોલ ધારકો છે તેઓને સૂચના આપવામાં આવી રહી છે. અને આ જ રીતના દિવાળીપુરા કોર્ટ રોડ પર પણ આ જ રીતનું જે બજાર જામતું હોય છે ત્યાં પણ અકોટા પોલીસની ટીમ પહોંચી હતી અને ત્યાં જઈને પણ આ જ રીતના જે તમામ જે સ્ટોલ ધારકો છે તેઓને સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે જે ચાઇનીઝ દોરી, જે ગળાકાપ ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરે તેવી પણ અત્યારે અકોટા પોલીસ દ્વારા જે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે. હાલ જે રીતના અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે અકોટા પોલીસ દ્વારા અહીંયા તમામ જે સ્ટોલ ધારકો છે ચકલી સર્કલ પર મોટી સંખ્યામાં અહીંયા પતંગ બજારો લાગતી હોય છે તેઓને અત્યારે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે. અને તમામ જે અત્યારે અહીંયા આ લોકો છે તેઓને જે સ્ટોલ ધારકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે કે જેથી કરીને તમે જો સ્ટોલ અહીંયા લગાવી રહ્યા છો તો રોડની અંદરની સાઈડથી લગાવો, જેથી કરીને વાહન ચાલકોને અગવડ ના પડે, ટ્રાફિક જામના દ્રશ્ય ના સર્જાય, જેથી કરીને કોઈ અકસ્માતનો બનાવ ના બની જાય. તેના માટે પોલીસ દ્વારા અહીંયા આ તમામ જે સ્ટોલ ધારકો છે તેઓને અત્યારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવું તેવી પણ તેમના પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે, કેમ કે ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકોના જીવ પણ જતા હોય છે અને અનેક લોકોને ઘાયલ પણ થતા હોય છે, જેને લઈને તમામ અત્યારે જે ચકલી સર્કલ વિસ્તારમાં જે પતંગ બજાર લાગતા હોય છે, જે સ્ટોલ ધારકો હોય છે તેઓને અત્યારે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે. હાલ અકોટા પોલીસ દ્વારા જે સ્ટોલ ધારકો છે તેઓને અત્યારે રજૂઆત કરવામાં આવી રહી છે કે અત્યારે કોઈ બી એવું વેચે તમને ફોન કરી જાણ કરજો, એને નુકસાન થાય એવું ના થવું જોઈએ. બરાબર? એના મોબાઈલનું છે, જો અમુક એવા બેભાગુ તત્વો કિસ્સા જાતરો આવે એનું બી તમારે ધ્યાન રાખવાનું છે. બરોબર છે? પોલીસ તો પેટ્રોલિંગ કરશે જ, પણ તમારે પણ 100% મદદગારી કરવાની. બરોબર? પોલીસને આપણે પોલીસ તમે હમણાં માટે પેલા તો સાહેબ પછી આ વખત કોઈ વાહનનું પાર્કિંગ ના થવું જોઈએ. કલાક 2 કલાક આપ્યું ખાલી આપણે જોયું 2 કલાક કોઈ બરોબર પાર્કિંગ કરી ધ્યાન રાખો. હાલ અકોટા પોલીસ દ્વારા જે તમામ અહીંયા સ્ટોલ ધારકો છે તેઓને રજૂઆત કરવામાં આવી હતી. કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી ને શું કહેવામાં આવ્યું? એમને કીધું કે ભાઈ તમારે ચાઇનીઝ દોરો નથી વેચવાનો, ટુક્કલ નથી વેચવાની, સપોર્ટ કરો, તમે બોર્ડ મારો કે ભાઈ તમારો ચોરી થાય તો તમારે ધ્યાન રાખવાનું, કોઈનો મોબાઈલ પોતે સાચવવાનો, એ રીતે ઇન્સ્ટ્રક્શન આપી છે. બહુ સારી રીતે ઇન્સ્ટ્રક્શન આપી છે, જે પબ્લિક માટે સારું જ છે. અને અમે ધ્યાન રાખીશું કે ટ્રાફિક અહીં જામ ના થાય, કોઈને તકલીફ પડે એવું અમે કરીએ નહીં કોઈ પણ કાર્ય. જી ઘનશ્યામભાઈ, અમુક લોકો જે હોય છે જે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય નહીં જેવા પૈસા કમાવા માટે, એઓને શું સંદેશ આપશો કે ચાઇનીઝ દોરી કેટલી ઘાતક હોય છે? ચાઇનીઝ દોરી ના જ વેચવી જોઈએ. ચાઇનીઝથી બધા બહુનું નુકસાન થાય છે, બાળકો મરી જાય છે. જે બી વેચે છે એના પોતાનું બાળક મરે તો એમને બી ખબર પડે. એટલે આ ના જ થવું જોઈએ. આ સજેશન પોલીસે જે આપ્યું છે એ સારું છે અને બધા માટે સારું છે. જી, આ તમામ સ્ટોલ ધારકો છે, આપણી સાથે અન્ય પણ લોકો છે, તેમની સાથે વાત કરીશું. ચાઇનીઝ દોરી કેટલી ઘાતક હોય છે સર? અરે માણસનો જીવ લઈ લે છે ચાઇનીઝ દોરી એટલે, અને વેચવી પણ ના જોઈએ, લેવી પણ ના જોઈએ. અને ગવર્મેન્ટને આપણે એટલી રજૂઆત કરીએ છીએ કે તમે આગળથી દોરી ના આવવા દો, અને પબ્લિકને એ કે તમે દોરી લો જ નહીં. દોરી જરૂરી જ નથી, આપણે સાદી દોરી મળે છે. આપણે ઉત્તરાયણનો 2 દિવસનો તહેવાર છે, આજે કોઈનો માણસની જાન જાય એ બિચારાને ખબર પડે કે એ શું તકલીફ પડે છે. એટલે આપણે બધાને નમ્ર અરજ છે કે કોઈએ લેવી પણ નહીં અને કોઈએ વેચવી પણ નહીં ચાઇનીઝ દોરી. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ છે બધા સ્ટોલ ધારકોને હમણાં જે અકોટા પોલીસની જે ટીમ છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને તમામ જે સ્ટોલ ધારકો છે તેઓને એક સૂચનાઓ આપવામાં આવી છે કે રોડ પર ટ્રાફિક જામ ના થાય, તંબુ જે તમે સ્ટોલ બાંધો છો તે રોડની અંદરની સાઈડ બાંધો, જેથી કરીને જે વાહન વ્યવહાર છે તે અહીંયાથી સટાસટ તેઓ આગળ વધતો જાય, જેથી કરીને કોઈ અકસ્માત ના થાય, વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાય ના, તેવી અનેક સૂચનાઓ છે તે આપવામાં આવી છે. અને ખાસ કરીને જે ચાઇનીઝ દોરી ન વેચે તેવી પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. અને હાલ વડોદરા શહેરમાં
ઠેર ઠેર જગ્યાઓ પર આ જ રીતના જે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે તેમને પોલીસ દ્વારા પકડવામાં પણ આવી રહ્યા છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. હાલ અકોટા પોલીસ દ્વારા અહીંયા ચકલી સર્કલ વિસ્તારમાં જે પતંગ બજાર છે ત્યાં આવી હતી ને ત્યાં સ્ટોલ ધારકો છે તેઓ સાથે અત્યારે સૂચનાઓ આપવામાં આવી જેથી કરીને લોકોને અગવડ ના પડે તેનું ખાસ બાબતે ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી. કેમેરા પર્સન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.